નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું કરણ મકવાણા જ્ઞાનમંદિર વિદ્યાર્થી તરફડા તરફથી હું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ ટાઈમમાં આપણે ધોરણ 7માં વિજ્ઞાનમાં ચેપ્ટર 1 પ્રકરણ 1માં આપણે શીખ્યા હતા વનસ્પતિમાં પોષણમાં, જેમાં છેલ્લે આપણે એક વિડીયો મુદ્દાના માધ્યમ દ્વારા માહિતી પ્રકાશ સંશ્લેષણ વિશે પ્રક્રિયા કેવી રીતે થાય છે એના વિશે શીખ્યા હતા. થોડુંક એના આગળ પ્રકાશ સંશ્લેષણમાં તમે વિડીયો જોઈને પછી તો છે લેક્ચરમાં છે એના પ્રકાશ સંશ્લેષણમાં વનસ્પતિ જે હરિતદ્રવ્યો હોય છે એ કેવી રીતના હોય છે એના વિશે આપણે આગળ શીખીએ. તો ચાલો આપણે જે આકૃતિ તમને છેલ્લે આપણે સમીકરણ દ્વારા સમજતા સમીકરણથી કે કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી એરો પછી હરિતદ્રવ્યની હાજરીમાં જોવા તમને મળતું હતું કે કેવી રીતના સૂર્યપ્રકાશની હાજરીમાં હરિતદ્રવ્ય તેમાંથી કાર્બનિક પદાર્થ વત્તા પાણી આ વત્તા ઓક્સિજન છૂટું પડે એના વિશે આપણે છેલ્લા ક્લાસમાં શીખ્યા. તો હવે આપણે એક આકૃતિ તમને દેખાય છે તેના દ્વારા આપણે શીખી કે કઈ રીતના પ્રોસેસ થાય છે. તો જો પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે. સામાન્ય રીતે કાર્બનિક પદાર્થ સ્ટાર્ચમાં ફેરવાય છે. પર્ણમાં સ્ટાર્ચનું હોવું એ પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા થવાનું સૂચવે છે. સ્ટાર્ચ એ કાર્બનિક પ્રકાર છે. સ્ટાર્ચ એક કાર્બનિક પ્રકાર છે. જો હરિતદ્રવ્યના આકૃતિ બધા હરિતદ્રવ્ય કોને કહેવાય? જો આ પ્રકારના આકૃતિ છે એમાં જો હરિતદ્રવ્ય આ પ્રકારના હોય છે, લીલા લીલા પાન હોય છે. આ એક આપણું પર્ણ હોય છે, જે આપણે પર્ણ હોય છે પાંદડું, એની અંદર આવું જોવા મળે છે. ઝૂમકરીને તમે જોવા મળે છે આવું આવી રીતના પાંદડા હોય છે. તમને એક એનિમેશન વિડિયો દ્વારા તમને જોવા મળશે કે હરિતદ્રવ્યો કેવી રીતે ઝૂમકરી અંદર જતા આપણે જોવા મળે. તેઓ અને ધીમે એની અંદર જોવા મળશે જશે આવો આકાર છે. એની અંદર કેવા પ્રકારના પર્ણની અંદર રક્ષક કોષો છે એવું તમને એક વિડિયો જોવા મળશે. તો આને શું કહેવામાં આવે છે? નીચેના અંદર રક્ષક કોષો કહેવામાં આવે છે. આ વચ્ચે જગ્યા ખાલી છે સ્પેસ છે તમને જોવા મળે છે એને વાયુ પ્રણંદ કહેવામાં આવે છે. આ બધાના તેને નામ આપવામાં આવે છે. વચ્ચેની જગ્યા સ્પેસ છે જેને એક પાંદને વસ્તુ લઈ એના ઉપર ટીપ આવે છે એક પર્ણમાં, જેમાં આ જે ભાગ છે રક્ષક કોષો કહેવામાં આવે છે. અને જે વચ્ચેનો ભાગ છે તેને પર્ણરંધ્ર કહેવામાં આવે છે. પર્ણરંધ્ર કેવા પ્રકાર? તો તમને એનિમેશન વિડિયો દ્વારા તમે ઝૂમ કરીને જોવા મળશે કે પાણીમાં જતા અને ધીમે ધીમે વસ્તુઓ છે એની અંદર જશે અને એ રીતે તમને વિડિયોમાં જોવા મળશે. સ્ટાર્ચ એ કાર્બોદિતનો એક પ્રકાર બતાવવું છે કે સ્ટાર્ચ એ શું છે? તો લખી શકાય સ્ટાર્ચ એ કાર્બોદિતનો પ્રકાર છે. તો કહી શકાય કાર્બોદિતનો પ્રકાર જણાવો તો આપણે લખીએ કે સ્ટાર્ચ એ કાર્બોદિત. ખાલી જગ્યા પૂછે, ખાલી જગ્યા એ કાર્બોદિતનો પ્રકાર છે તો લખી શકાય સ્ટાર્ચ ની જગ્યા ખાલી જગ્યા. ત્યારબાદ આપણે એક્ટિવિટી 1.1 પ્રવૃત્તિ આપણે જોઈએ. પ્રવૃત્તિ 1.1 એરીના પ્રોસેસ ચાલે એક પાનની વાત કરી છે. એમાં બે પ્રકારના પાન લઈને શોધવાનું છે. હવે એક પાનની લઈને શોધો છો. એક આપણે પર્ણ લેવાનું છે. પર્ણને શું કરવાનું? બોઇલ કરવાનું, ગરમ કરવાનું. એક ગરમ પાણીમાં નાખીને સાફ કરી લેવાનું. પછી એને બાજુમાં લાવીને આયોડિનના 2-3 ડ્રોપ્સ આપણે એને નાખવાના અને પછી થોડાક સમય માટે આપણે એને સુકાવા દેવાનું પ્રકાશ અને સંશ્લેષણની હાજરીમાં. પછી થોડાક સમય પછી જોવા મળશે ને લીલો ના હોય તે હરિતદ્રવ્ય ધરાવે છે. જેમાં પીળો નહીં થયો હોય એ હરિતદ્રવ્ય ધરાવે છે. તમને કાળા ટપકા, ભૂરા ટપકા કે આછા લીલા જેવા તમને અલગ અલગ કલરના તમને જોવા મળશે. લીલા રંગના તમને જોવા મળશે, ભૂરો, કાળો એવા કલરના તમને જોવા મળશે જે હરિતદ્રવ્યની હાજરી બતાવવા માટે થાય છે. તો આના વિશે આપણે ફરી વાત કરીએ. પ્રવૃત્તિ 1.1 બે એક સરખા છોડ લો. છોડની વાત કરીએ આપણે પર્ણ લેવાનું. છોડમાંથી પર્ણ તોડી લેવાનું છે. એક છોડને અંધકારમાં અથવા કાળા ખોખામાં 72 કલાક માટે રાખો અને બીજા છોડને સૂર્યપ્રકાશમાં રાખો. જેમ ધોરણ 6 માં તમે પ્રવૃત્તિ કરેલી એવી જ રીતે બંને છોડને આયોડિન દ્વારા પરીક્ષણ કરો. શું કરવાનું છે? બંને છોડને પરીક્ષણ કરશું વારાફરતી. બે રાખવાના. એકને આપણે અંધારામાં 72 કલાક માટે એક પર્ણ લેવું છોડ લેલા પર્ણ લેવું ચાલે. એક છોડને આપણે અંધારામાં દેવાનું 72 કલાક માટે રહેવા દેવાનું. પછી 2-3 દિવસ માટે રહેવા દેશું, 2 દિવસથી વધારે. પછી એને બંનેને અલગ બંને સૂર્યપ્રકાશમાં બંને લાવવાનું. બેને આયોડિનની માં એક
પાપડાના બે ત્રણ રાખવાના એનાથી આપણને અલગ પ્રકારની જે લીલના આયોડિનની હાજરી છે કે નહીં જોવા મળશે. પછી જો આગળ કીધું કે તમારું પરિણામ નોંધો. હવે જે છોડને અંધકારમાં રાખેલો હતો તેને 3 થી 4 દિવસ માટે સૂર્યપ્રકાશમાં મૂકો. જો અંધકારમાં 72 કલાક રાખવામાં આવે છે, ત્યારબાદ એને 3 થી 4 દિવસ માટે સૂર્યપ્રકાશમાં 72 કલાક બીજા સૂર્યપ્રકાશમાં અને ફરીથી તેના પર્ણનું આયોડિન દ્વારા પરીક્ષણ કરો. પછી શું કરવાનું છે? તેના પર્ણ એટલે આપણે પાન હોય છે એને લઈને 2-4 પાન લઈને પછી એમાં આપણે આયોડિનના 2 થી 4 ટીપા રાખીને પછી આપણે એને ચેક કરવાનું છે. તો કેવી રીતના ચેક કરીએ? તો 2-3 ટીપા નાખશો એટલે આપણને એમાં કંઈક બદલાવ જોવા મળશે. અમુક ઠેકાણે લીલો કલર થશે, અમુક ઠેકાણે નહીં થાય, અમુક ઠેકાણે ભૂરો તમને જોવા મળશે, કાળા પટકા નાના નાના તમને અલગ અલગ રંગના જોવા મળશે. તમે આ પરીક્ષણ કરી શકો છો. એટલે આપણે જ્યારે ભેગા થશું ત્યારે વિડીયો દ્વારા એવું થશે ત્યારે વિડીયો દ્વારા બતાવીએ કે કેવી રીતે આપણે આયોડિનનું લિક્વિડ જોઈએ છે. તમારી પાસે હોય છે જરૂરી નથી અને આપણી પાસે હોય છે તેના દ્વારા ચેક કરીને આપણે બતાવશું વિડીયો. આયોડિન દ્વારા પરીક્ષણ કરો. તમારા નોટબુકમાં અવલોકન નોંધો. પછી શું કરવાનું? આપણે અવલોકન કરવાનું છે કે શું ફેરફાર જોવા મળે. પર્ણમાં જે ભાગ લીલો નથી તે પર્ણ હરિતદ્રવ્ય ધરાવે છે. જે ભાગ લીલો નહીં હોય તેને હરિતદ્રવ્ય ધરાવે છે. લાલ, કથ્થાઈ અને બીજા રંજક દ્રવ્યો લીલા રંગને ઢાંકી દે છે. આ પર્ણોમાં પણ પ્રકાશ સંશ્લેષણ જોવા મળે છે. જો નીચે આપણે આકૃતિમાં બતાવ્યા જુદા જુદા રંગના પર્ણો, જો તમે આકૃતિમાં જોઈ શકો તો અલગ અલગ પ્રકારના 4-5 પર્ણો આપણને આપ્યા છે. બધા જો અલગ અલગ કલરના જોવા મળે છે. પીળા જેવું, લીલા જેવું જોવા મળે છે, એક એકદમ લીલા જેવું, લાલ જેવું જોવા મળે છે, અલગ અલગ પર્ણો જોવા મળે છે, તમે ભૂરા જેવું. તમે અવારનવાર તળાવ કે સ્થિર પાણીમાં ચીકણા અને લીલા દબાવો જોતા હશો. સામાન્ય રીતે વૃદ્ધિ પામતા આ સજીવને લીલ એટલે એલ્ગસ કહે છે. શું તમે અનુમાન બાંધી શકો છો કે શા માટે લીલા રંગની જોવા મળે છે? તે એવો હરિતદ્રવ્ય ધરાવે છે જે તેમને લીલો રંગ આપે છે. લીલ પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પ્રકારનો ખોરાક બનાવે છે. તો તમે કીધું લીલ કેમ લીલા રંગની હોય છે? તો જો હરિતદ્રવ્ય ધરાવે છે, એ વસ્તુ હરિતદ્રવ્ય ધરાવતા હોય લીલા કલરનું તમને જોવા મળશે. આગળ આપણે શીખ્યા કે જો વાયુપર્ણ દીપમાં આપણે વાત કરી લીલા રંગનું પાંદડું એમાં રક્ષક હરિતદ્રવ્ય ધરાવતા હરો એટલે લીલા કલરના તમને જોવા મળે છે. એની હિસાબે આપણને લીલા રંગની જોવા મળે છે. હરિતદ્રવ્ય જે વસ્તુ ધરાવતા હોય તે લીલા રંગનું દેખાય છે. ત્યારબાદ એક મુદ્દો છે આપણે બતાવે છે કાર્બોદિત પદાર્થો સિવાય વનસ્પતિ ખોરાકનું સંશ્લેષણ. હવે કાર્બોદિત પદાર્થ સિવાય વનસ્પતિમાં ખોરાકનું ખોરાકમાં સંશ્લેષણ થાય છે એના વિશે શીખીએ. તમે શીખ્યા કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણના ક્રિયા દ્વારા કાર્બોદિત પદાર્થનું સંશ્લેષણ કરે છે. કાર્બોદિત પદાર્થ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય છે. જો આપણે મુદ્દાવી શકીએ કાર્બોદિત પદાર્થ શેના બનેલા છે તો આપણે દર્શાવી શકીએ કાર્બોદિત પદાર્થ હાઇડ્રોજન, ઓક્સિજન ગમે બેના આપણે લખી નાખવાના છે. તો હાઇડ્રોજન, ઓક્સિજન અને કાર્બનના બનેલા હોય છે. આ બધા અલગ અલગથી બનેલા અને કાર્બનના બનેલા હોય છે. આ ત્રણ વસ્તુથી બનેલા દેખાય છે આપણે. જેનો ઉપયોગ બીજા ઘટકો જેવા કે પ્રોટીન અને ચરબીના સંશ્લેષણ માટે થાય છે. જેનો ઉપયોગ બીજા જેવા કે પ્રોટીન અને ચરબી બનાવવા માટે સંશ્લેષણનો ઉપયોગ થાય છે. પરંતુ પ્રોટીન એ નાઇટ્રોજન યુક્ત પદાર્થ છે. તો વનસ્પતિને નાઇટ્રોજન ક્યાંથી મળે છે? હવે જો વનસ્પતિ આપણે વાત કરી આગળના લેક્ચરમાં 8માં 7માં શીખવાડ્યું તમે કે નાઇટ્રોજન વનસ્પતિને કેવી રીતે મળે છે. તો જો આપણને ખબર હોય શીખવાડ્યું ધોરણ 6માં કે નાઇટ્રોજનનું પ્રમાણ 78% જે હોય છે વાતાવરણમાં, પણ વનસ્પતિ ડાયરેક્ટ એનો યુઝ નથી કરી શકતો. તો એ કેવી રીતના યુઝ કરતા હશે આપણને ખબર હોય તો એ ડાયરેક્ટ કેવી રીતના યુઝ કરે? તો જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરવામાં આવે. ઘણા ખેડૂતો લોકો કરે છે જમીનમાં નાઇટ્રોજનનું પૂરતા પ્રમાણમાં સ્થાપન કરવામાં આવે છે, ત્યારબાદ એને વનસ્પતિનો યુઝ કરે છે. અને વનસ્પતિ હવામાં રહેલું નાઇટ્રોજન
યાદ કરો, હવામાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ સ્વરૂપે રહેલો છે. આપણે યાદ કરી ધોરણ 6 માં શીખવાડ્યો કે નાઇટ્રોજનનું પ્રમાણ હવામાં પુષ્કળ પ્રમાણમાં છે, પરંતુ વનસ્પતિ નાઇટ્રોજનનું તેના સ્વરૂપમાં શોષણ કરી શકતી નથી. તો કહેવામાં આવ્યું કે વનસ્પતિ છે તે નાઇટ્રોજનનું શોષણ કરી શકતી નથી, તેનો ડાયરેક્ટ યુઝ કરી શકતું નથી. તો આપણે કઈ રીતે યુઝ કરી શકીએ? તો જમીન દ્વારા એ પોતે યુઝ કરી શકીએ. જમીન કેટલાક બેક્ટેરિયા ધરાવે છે. જમીનમાં કેટલાક બેક્ટેરિયા હોય છે જે વાયુ નાઇટ્રોજનને વાપરી શકાય એવા સ્વરૂપમાં ફેરવે છે. જો વાયુ નાઇટ્રોજન એને એવા સ્વરૂપમાં ફેરવી શકે છે અને પછી એને યુઝ કરી શકે છે. આગળ આપણે જોઈએ. અને જમીન મુક્ત કરે છે. આ દ્રવ્ય સ્વરૂપમાં નાઇટ્રોજન પાણી સાથે વનસ્પતિ દ્વારા શોષાય છે. જો આ પ્રવૃત્તિ દર્શક નાઇટ્રોજન હોય એ પાણી સાથે વનસ્પતિ દ્વારા શોષાય છે. તમે એ પણ જોયું હશે કે ખેડૂત નાઇટ્રોજનથી ભરપૂર ખાતરો જમીનમાં ભેળવે છે. જો ખેડૂત તમે જોવા મળશે કે લોકો ભરપૂર પ્રમાણમાં ખાતરમાં નાઇટ્રોજન ભેળવે છે, એના દ્વારા તમને જોવા મળશે. નાઇટ્રોજન કેવી રીતના ભેળવે છે વિડિયો તમને જોવા મળશે, જેમાં વાત કરી. આગળ આપણે જોઈએ. આવી રીતે વનસ્પતિ તેની નાઇટ્રોજન અને અન્ય ઘટકોની જરૂરિયાત પૂરી કરે છે. આમ વનસ્પતિ કાર્બોદિત સિવાયના અન્ય ઘટકો જેવા કે પ્રોટીન અને ચરબીનું સંશ્લેષણ કરે છે. આની સિવાય બીજા કયા સંશ્લેષણ કરે છે? તો કે પ્રોટીન અને ચરબીનું પણ સંશ્લેષણ ઉપયોગ કરે છે વનસ્પતિ. ત્યારબાદ આપણે 1.3 વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો. વનસ્પતિમાં પોષણ મેળવવાના અન્ય કેટલા પ્રકારો છે તેના વિશે હવે શીખી. પ્રકારો તો 4 નથી કહેવામાં આવતા. આ પ્રકારના ટોપિક આવે છે વનસ્પતિના વિકાસ મુદ્દા નથી કે 4 છે એવું નથી. આ ખાલી મુદ્દા છે. એ શેના વિશે શીખીશું? તો અમરવેલ વનસ્પતિમાં જો આપણે શીખ્યા કે વનસ્પતિ હોય પોતે જાતે ખોરાક બનાવે છે, પણ એક ઉદાહરણ એવું છે કે જાતે ખોરાક નથી બનાવતો. અમરવેલ જે વનસ્પતિ ઉપર જોવા મળશે તમને, તો એ પોતાને ખોરાક જાતે નથી બનાવતો, એ બીજા ઉપર ડગે છે. તો આના વિશે આપણે શીખીશું. યજમાન જે બીજાને યજમાન થતા હોય એના વિશે શીખીશું. પરોપજીવી, આ પરોપજીવી આપણે શીખ્યા. પરોપજીવી જે બીજા પર બનતા હોય એના વિશે. કીટાહારી વનસ્પતિ, અમુક એવી વનસ્પતિ છે જે કીટકોનું ભક્ષણ કરે, કીટકોનો નાશ કરી પોતે ખોરાક મેળવે છે. તો એના વિશે વારંવાર આપણે સ્ટેપમાં આના વિશે શીખીશું. મુદ્દો 2 માર્કમાં 4 માર્કમાં લખતા પૂછાય કે વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો જણાવો. તો ખાલી મેન વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની 4 વસ્તુ. શું ધ્યાનમાં? અમરવેલને ઉદાહરણ લઈ લેવાનું કે એના વિશે જાણકારી દેવાની. અમરવેલ કેવી રીતના કે અમરવેલ લીલી વનસ્પતિ જે મોટા મોટા વૃક્ષોમાં જોવા મળે છે, પડી તમને ડાળી જેવી જોવા મળે, પીળા કલરની તમને જોવા મળશે અમરવેલ. યજમાન હોય એના વિશે આપણે 2-4 પ્રકાર લખીને આપવાના. તો પરોપજીવી કેવી રીતના બીજા પર નભે છે. પછી કીટાહારી વનસ્પતિ જે કીટકોનું ભક્ષણ કરીને પોતાનો ખોરાક મેળવે છે. તો આવા કરસ પણ કહેવામાં, ઉદાહરણ લેવા કરસ પણ છે. અને તમને આકૃતિ અને વિડીયો બતાવવામાં આવશે. વિડીયોમાં જોવા મળશે કરસ પણ કેવા પ્રકારનો હોય છે. અને છેલ્લા વિડીયો મળશે એમાં બધા જે આપણે ભણી છે ને છેલ્લા પહેલા તમને આવશે વિડીયો, જે વિડીયો દ્વારા તમે સારી રીતના સમજી શકશો. જેમાં શું કહેવામાં, કેવી રીતના ભક્ષણ થાય એનો વિડીયો શું તમને જોવા મળશે, જેમાં છેલ્લે તમે વચમાં મૂકવામાં આવેલો છે. તો આપણે વનસ્પતિ અને પોષણના અન્ય પ્રકારો વિશે ભણ્યા. એ પહેલા આપણે એવું લાગે તો વિડીયો દ્વારા જોઈએ કે કેવી રીતના વનસ્પતિ અમરવેલ કેવી હોય છે, કેવી રીતના ભક્ષણ કરે છે, કરસ પણ કેવું હોય છે, તો એમ જોઈ લઈએ. એના દ્વારા જ્યારે ભણાવવા બધી વસ્તુ છે, તો જ્યારે તમે વિડીયો જોઈ છે તો વધારે તમને ખબર પડી જશે કે આના વિશે વાત કરતા સર આ ભક્ષણ એના કરે છે, તેના દ્વારા તમને વધારે આટલું તમે નોટબુકમાં તમારે નોટ કરી લેજો. નોટમાં આ વસ્તુ પછી આપણે આગળ ચલાવીએ, વિડીયો દ્વારા જોઈશું અને એના પછી આપણે બીજું આગળ ચલાવીએ 1.10 વિશે. हाँ दोस्तों, सोचने वाली बात यह है कि जो पेड़ पौधे हमें जीवन देती है वही पेड़ पौधे मांसभक्षी कैसे बन सकते हैं। तो आज हम बात करेंगे दुनिया के कुछ ऐसे पेड़ पौधे के बारे में जो मांसभक्षी और शिकारी है और किस तरह से ये शिकार करते हैं। आप देख रहे हो वर्ल्ड नीड्स टू नो। लगभग 600 ऐसी प्रजाति पाई गई है जो दूसरे प्राणी को अपना शिकार बनाती है। पर्याप्त मात्रा में पोषक तत्व ना मिलने की वजह से और पोषक तत्व की भरपाई के लिए इन पौधों को ऐसा करना पड़ता है। वो तरह तरह के जाल बिछा के छोटे छोटे जीव और कीड़े मकोड़ों को आकर्षित करके उन्हें अपना शिकार बनाते हैं। सरासिनिया ये एक चमकदार कीड़े खाई पौधा है।
जो चाइना, मलेशिया, इंडोनेशिया और फिलीपींस का उष्णकटिबंधीय जंगलों में पाया जाता है। ये मुख्य रूप से एक लता के रूप में बढ़ता है। इस पौधे का 80 प्रजातियां हैं। इसका नाम अपने पत्तों के विशेष रूप से मिलता है, जो एक मटके की तरह दिखता है। इसका और एक मजेदार नाम मंग है, जो एक जापानी शब्द है। शोधकर्ताओं ने पाया कि बंदर अक्सर इसी से बारिश में इकट्ठे हुए पानी को पीते हैं। इन पौधों के मटके इतने बड़े होते हैं कि मेंढक, चूहे और यहाँ तक कि छोटे पक्षियों को भी अपना शिकार बना लेते हैं। हालांकि ये कीट पतंगों को पसंद करता है। इसके मटके के अंदर ग्रंथियां होती है, जो नेक्टर नाम की चिपचिपे एक तरल पैदा करती है, जो कीट पतंगों को लुभाती है। इसके अंदर की दीवार बहुत फिसलन भरी होती है, जिससे कि कीड़े बाहर न आ सके और वो उस तरल में डूबकर मर जाते हैं और ये पौधे उसे धीरे धीरे पचा लेते हैं। बिब्लिस, हमारा अगला शिकारी पौधा, मासूम सा दिखने वाला बिब्लिस। ये झाड़ीदार पौधा है जो उत्तरी ऑस्ट्रेलिया, न्यू गिनी के दक्षिण और साथ ही पश्चिमी ऑस्ट्रेलिया के कुछ हिस्सों में पाए जाते हैं। पत्तों के चमकीले रेशों के लिए इस पौधे को रेनबो प्लांट के नाम से भी जाना जाता है। धूप में इसके पत्ते और भी लंबा और चमकीला हो जाता है। रेक्टा नामक एक ग्रंथि से एक चिपचिपी पदार्थ और एंजाइम निकलते हैं। छोटे छोटे कीड़े मकोड़े और जीव इस जाल में फंस जाते हैं। डायोनिया मसीपुला, डरावने राक्षस की तरह दिखने वाले इस पौधे को हम वेनस फ्लाईट्रैप या डायोनिया मसीपुला के नाम से जानते हैं। इसका शिकार करने का तरीका बहुत ही अलग है। शिकार को पकड़ने के लिए ये कोई रासायनिक या कोई गंध का इस्तेमाल नहीं करता। एक बार अगर कोई कीड़ा या मक्खी इसके मुंह में जाता है तो फिर वापस नहीं आता। ऐसा लगता है कि इस पौधे का अपना ही एक दिमाग है, क्योंकि ये कीड़े और दूसरे वस्तु में फर्क समझ सकता है और कर भी सकता है। इसका मुंह तब तक नहीं खुलता जब तक कि वो कीड़ा पूरा पच ना जाए और ये पौधा उसको पूरा खा ना ले। और आश्चर्य की बात यह है कि इस पौधों को कई फूलों की दुकान में खरीदा जा सकता है। ये हरा राक्षस यूनाइटेड स्टेट्स ऑफ अमेरिका के अटलांटिक तट पर अर्ध समशीतोष्ण जलवायु में बढ़ता है। जेनलेसिया, जेनलेसिया आमतौर पर आर्द्र स्थलीय और आर्द्र जलीय वातावरण में पाए जाते हैं। ये पौधे सेंट्रल अफ्रीका और दक्षिण अमेरिका में मिलती है। ये एक छोटा घास जातीय पौधा है जिसमें पीले रंग के फूल खिलते हैं, जो शिकार को आकर्षित करता है। इस तरह के जाल में गिरना आसान होता है, लेकिन उनसे बाहर निकलना असंभव है। इस पौधे की दो तरह के पत्ते होते हैं, एक जमीन से ऊपर सांस लेने के लिए और एक विशेष भूमिगत पत्ते जो जाल को लुभाने और छोटे जीवों को पचाने के लिए काम आते हैं। भूमिगत पत्तियां पानी सोखने का काम भी करते हैं और पेड़ को जमीन से जोड़ के रखते हैं, क्योंकि इन पौधों के जड़ें नहीं होते। जमीन के नीचे ये असामान्य पत्ते खाली ट्यूब्स बनाते हैं जो स्पाइरल की तरह दिखते हैं। छोटे जीवों पानी धारा के साथ इनमें फंस जाते हैं, लेकिन ये उनसे बाहर नहीं निकल सकते हैं। ये केवल अवशेष के रूप में बाहर निकल सकते हैं, क्योंकि उस समय तक ये पहले से पच चुके होते हैं। डार्लिंगटोनिया, डार्लिंगटोनिया को कैलिफोर्निया का ચાલો હવે આપણે વિડિયો જોયા બાદ આના વિશે વધારે ખબર પડી ગઈ છે તમને હવે કે વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો વિશે, તો આપણે ચાલો આ વિશે આગળ ભણીએ। વિડિયો તમે જોયો છે એના પરથી ખબર પડી જશે। વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો, other modes of nutrition in plants, ઇંગ્લિશમાં એને other mode of nutrition in plant કહેવામાં આવે છે। કેટલીક વનસ્પતિઓ એવી પણ છે કે જે હરિતદ્રવ્ય ધરાવતી નથી। ઘણી વનસ્પતિ જે વસ્તુ હરિતદ્રવ્ય ન ધરાવે એ લીલા કલરનું જોવા નહીં મળે, હરિતદ્રવ્ય ન ધરાવતા તે છે પોષણની કેટલીક વનસ્પતિઓની વાત કરીએ। તેમાં આપણે પહેલું વિશે શીખશું, અમરવેલ વિશે ધ્યાનમાં આપણે લઈને શરૂ કરીએ। તેઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી। તેઓ કેવી રીતે જીવી શકે અને તેઓ ક્યાંથી પોષણ મેળવે છે? તેઓ મનુષ્ય અને અન્ય પ્રાણીઓને જેમ બીજી વનસ્પતિઓ દ્વારા બનાવેલા ખોરાક પર નભે છે। તેઓ પરાવલંબી પોષણ ધરાવે છે। આપણે આગળ શીખ્યા પરોપજીવી કીધું, પરોપજીવી આ પરાવલંબી કીધું, બે આપણે વાપરી શકીએ પરોપલંબી। તો આપણે કીધું ઘણી વનસ્પતિ એવી છે જે હરિતદ્રવ્ય નથી ધરાવતા, તો હરિતદ્રવ્ય નથી ધરાવતા તો એ પોતાનો
જુઓ શું તમને વનસ્પતિના પ્રકાંડ અને ડાળી પર પીળા રંગની વીંટાળેલી દોરી જેવી રચનાઓ જોવા મળે છે? જો તમને દોરી જેવી તમને આકૃતિમાં જોવા મળે, અહીંયા જોવા મળતી હોય જે દોરી જેવી લાગેલી તમને ઘણી ઠેકાણે છોડી દે છે. આ અમરવેલ છે તે હરિતદ્રવ્ય ધરાવતી નથી. તે જે વૃક્ષો પર જોવા મળે છે તે વૃક્ષ દ્વારા બનાવેલા ખોરાકનો ઉપયોગ કરી પોષણ મેળવે છે. જે વૃક્ષ પર તે નભે છે પડે છે તેના ઉપર પોતાનો ખોરાક મેળવીને અને પછી એ શું કરે છે? પોતાનો ખોરાક પોષણ મેળવે છે. ત્યારબાદ આગળ આપણે જોઈએ તેને આ અમરવેલને તે હરિતદ્રવ્ય ધરાવતી નથી કે જે વૃક્ષ પર જોવા મળે છે તે વૃક્ષ દ્વારા બનાવેલા ખોરાકનો ઉપયોગ કરી પોષણ મેળવે છે. જે વૃક્ષ પર તે આહારો કરે છે તેને યજમાન કહેવાય છે. જો આગળ શીખવામાં આવ્યું. પહેલા આપણે અમરવેલની વાત કરી તો અમરવેલમાં શું થયું? એની પાસે હરિતદ્રવ્ય નથી ધરાવતી. પોતે હરિતદ્રવ્ય ના ધરાવતો તંત્ર પોતાનો ખોરાક બીજા પર મેળવે છે. કેવી રીતે જોવા તો કે મોટા વૃક્ષ પર પડે છે અને એના ઉપર તમને જોવા મળશે કે પોતાનો ખોરાક ત્યાંથી મેળવે છે. એ જે ખોરાક આપે છે તો તેને શું કહેવાય? યજમાન. આપણે ઘણી ઠેકાણે વાપરીએ છીએ યજમાન કોને કહે કે આજના દાદાથી આજના યજમાન છે. આપણે ઘણી વાર સાંભળ્યું કે આજની આપણે મંદિરે આવે છે તો જોવા મળ્યું હોય કે આજના યજમાન આવવાના છે, આના તરફથી આપણે પ્રસાદી મળવાની છે. તો શું યજમાન કોને કહેવાય? કે જે વનસ્પતિ બીજા પર રમે છે અમરવેલ અને જે વૃક્ષ છે તેને ખોરાક આપે છે, મદદરૂપ થાય છે, તે વૃક્ષને યજમાન કહેવામાં આવે છે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની બે વસ્તુ પડી છે. એકમાં તો ધ્યાનમાં રાખજો, મુદ્દા તારી ધ્યાનમાં રાખવાના. તો આખું તમે વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો વિશે જાણકારી દઈ શકો. ખાલી મેન વસ્તુ ધ્યાનમાં રાખશો તમે એટલે તમે શોર્ટમાં એટલું વસ્તુ તમને યાદ છે એટલે બધી વસ્તુ આપણે ટૂંકનો સારી રીતે વ્યવસ્થિત રીતે બનાવી શકીએ. એટલે મેન વસ્તુ ધ્યાન અમરવેલ વિશે તમે શું જાણો છો તેના 4-5 મુદ્દા લખી શકાય છે. ટૂંકમાં તમે જાતે લખી શકો. બે માર્કની 4 માર્કની શોર્ટકટ તમારે બનાવવાની છે અને લખી શકો અને ઇંગ્લિશ લખવાનું છે. અમરવેલ એના વિશે મુદ્દા લખવાના, નાના વિચાર બોલેલા આપણે વિડિયો જોવા પડી છે. પછી યજમાન તો યજમાનમાં કે જે મદદ વૃક્ષ જે મદદ કરે છે ને એને યજમાન કહેવામાં આવે છે. તેના ઉપર જે અમરવેલ જેવી અનેક પ્રકારની જે ડાળીઓ પડે છે તેને પોતે પ્રોવાઈડ કરે, ખોરાક પોતાનો એને આપી શકે છે અને એના દ્વારા એને યજમાન કહેવામાં આવે છે. તેના વિશે પછી પરોપજીવી આગળ આપણે શીખીએ. તે પોતાનું પોષણ યજમાન પાસેથી લે છે તેથી તેને પરોપજીવી કહે છે. તો પછી તમે એમ કહ્યું તો પરોપજીવી કોને કહેવાય? કે આ યજમાન વૃક્ષ હોય છે તો યજમાન વૃક્ષ છે, આવું વૃક્ષ છે યજમાન આવડા પોતાને આપે છે ને યજમાન કહેવામાં આવે છે. વૃક્ષ છે મંદિરો એ પોતાનો ખોરાક બીજાને આપે છે એટલે એને યજમાન કહેવામાં આવે છે. અને અમરવેલ એની માથે પડે છે ડાળી સ્વરૂપે અમરવેલ, તો એને શું કહેવામાં આવે છે? અમરવેલને શું કહેવામાં આવે? પરોપજીવી. આપણે આગળ શીખ્યા છે બીજા પર રમે છે એને શું કહેવામાં આવે? પરોપજીવી કહેવામાં આવે છે. તો આપણે શીખ્યા પરોપજીવી વિશે આગળ શીખ્યા તો વ્યાખ્યા લીધી સ્વાવલંબી અને પરોપજીવી છે. બીજા પર રમતા પરોપજીવી કહેવામાં આવે છે. શું આપણે અને બીજા પ્રાણીઓ પણ વનસ્પતિ પર નભનારા પરોપજીવી છીએ? તેના પર વિચારો અને શિક્ષક સાથે ચર્ચા કરો. જો આપણે પ્રશ્ન કરવામાં આવે છે શું આપણે અને પ્રાણીઓ બીજા આપણે પરોપજીવી છીએ? તો કે હા, કેમ કે આપણે ખોરાક કે એવું નથી કે ગમે તે વ્યવહારિક આપણે ખોરાક મેળવવા પડે અંદર આપણે જાતે નથી કરી આપણે મહેનત કરવી પડે છે. કે વૃક્ષોને એને કે ફળ હોય કોઈ જગ્યાએ વૃક્ષ પર ફળ જોવા તો ફળને આપણે તોડી આપણે એની પાસે લઈને ખાઈએ. તો આપણે વૃક્ષમાંથી ફળ લીધું, એપલ હવે દે એપલ હવે વૃક્ષમાં તોડીને લીધું તો આપણે શું થયા? પરોપજીવી. અને તેને આપણે વૃક્ષ આપણને શું આપે છે? એપલ. તો એ યજમાન કહેવામાં આવે છે. તો આપણે એક ઉદાહરણ લઈ શકીએ તો આવી અમરવેલ એવી છે જે પોતે વનસ્પતિમાં આવે છે, વૃક્ષ તરીકે આવે છે પણ તો એ પોતાનો ખોરાક જાતે જ બનાવી નથી આવે. કેમ કે શું કામ બનાવી હતી જાતે? તો આપણને ખબર છે કે હરિતદ્રવ્ય ધરાવતા આપણે શીખ્યા કે જે વનસ્પતિ હરિતદ્રવ્ય ધરાવતા હોય તે હરિતદ્રવ્ય ધરાવતા હોય તે પોતાનો ખોરાક મેળવી શકે જાતે. અને જ્યારે યજમાનમાં આપણે જોઈએ એના વિશે વાત કરી તો અમરવેલ યજમાન અને પરોપજીવી વિશે આપણે ખબર પડી ગઈ છે. ત્યારબાદ આપણે જે તથ્ય આપણે વાત કરી કે તેના ઉપર વિચાર કરો અને શિક્ષક પાસેથી જાણો. આપણે પ્રાણીઓ આપણે શીખ્યા આગળ સારી રીતે પ્રાણીઓ મનુષ્યો આ પરોપજીવીના ઉદાહરણ છે. જે બીજા પણ પ્રાણીઓ એકબીજાને શિકાર કરીને વૃક્ષને બધું ખાઈને પોતાનો મેળવે છે, પોતાનો ખોરાક અને પોષણ મેળવે છે. આ જે વનસ્પતિ છે એવું નથી. જે જગ્યાએ હોય છે એ જગ્યાએ કે વ્યક્તિને આપણે ખાવાનું દેવાનું જવું એ પોતે જમીનમાં પોતાનો ખોરાક મેળવી લે પોતાની જાતે. અને હવે આજુબાજુ વાતાવરણ
તે પણ પરોપજીવી છે? તો કે હા. કેમ? મચ્છર, માખણ, પછી જે અલગ અલગ પ્રકારના કીટાણુ જો કીડીઓ બધા છે આ બધાને ઉદાહરણ એ પરોપજીવી કહેવાય છે. પહેલો પ્રશ્ન થાય છે તો હા શા કારણે? કે એ લોહી પીવે છે જે મનુષ્યને આપણે જોઈએ છીએ તો એ લોહી પીવે છે એ બીજાનું લીધું ને એટલે આવું પોતે જાતે તેને એવું નથી કે મહેનત કરી તો લીધું જ છે પણ એમ નહીં જે જગ્યાએ પૂરી જગ્યાએ પોતે મેળવી લે પોતાની જાતે મહેનત એને શું કરે બીજા પરથી શોષણ કરે છે એના પોતાને એને પરોપજીવીના ઉદાહરણ કહેવામાં આવે છે. જે ભક્ષણ કરે છે બીજાનું આવી એ લોકોને પરોપજીવી કહેવામાં જાતે જે વસ્તુ મેળવે છે તેને સ્વાવલંબી કહેવામાં આવે છે. તમે એવી વનસ્પતિઓ વિશે સાંભળ્યું છે કે જે પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય એવી થોડી વનસ્પતિઓ છે કે જે કીટાહારીઓને શિકાર કરીને તેનું પાચન કરી શકે છે. શું તે આશ્ચર્યજનક નથી? આ વનસ્પતિ લીલો કે બીજો રંગ ધરાવે છે. જો આપણે કીધું એ વનસ્પતિ છે જાણતા હશો તમે ઘણી મૂવીમાં તમે જોવા મળે કાંટાવાળું હોય પ્રતિક્રિયા નીકળે તો ખાઈ જાય પડીને બધા તમે જોયા હશે. તેના ઉદાહરણ આપણે લઈ જોઈએ. એનો કલર લીલો હોઈ શકે બીજો હોઈ શકે લાલ ને બે કલર હોઈ શકે પીળો લાલ લીલો તો અનેક કલર હોઈ શકે છે. જે વનસ્પતિ છે પણ એ ખોરાક પોતે બીજાનો ભક્ષણ એટલે પાસાહારી તરીકે બીજા કીટાણુને બધું ખાઈને તે પોતાનું પોષણ મેળવે છે. આકૃતિ 1.6 માં દર્શાવેલ વનસ્પતિ જુઓ. જો આપણે પહેલા જ સ્ટાર્ટિંગમાં તમે વેચમાં વિકલ્પ વિડિયો જેમાં વાત કરી પર્ણ આપણે પરસ્પરની વાત કરી પરસ્પર પોતાનો ખોરાક મેળવે છે કીટાહારીનો ભક્ષણ કરે. પર્ણ એ પરસ્પર જેવી રચના ફેરક થાય છે જાય છે. પર્ણનો અંગ્ર ભાગ ઢાંકણ જેવી રચના બનાવે છે જે કરસના મુખનો ભાગ ખોલી કે બંધ કરી શકે છે. કરસની અંદર વાળ જેવી રચના આવેલી હોય છે. કીટક અંદર પ્રવેશે છે ત્યારે ઢાંકણ બંધ થાય છે અને કીટક વાળમાં ફસાઈ જાય છે. કરસ દ્વારા પાચન ઉત્સેચકો સ્ત્રાવથી કીટકોનું પાચન થાય છે. આવા કીટકોને કીટકોને આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિઓ કીટાહારી વનસ્પતિ કહેવાય છે. જે કીટાહારી વનસ્પતિ કોને કહેવાય? હવે વાત કરી આપણે કહેવાયના છે કીટાહારી વનસ્પતિ. જો કરસપણ વિશે ટૂંકમાં લખવાનું આવે તો કરસપણ શું કરે છે? કીટાહારી વનસ્પતિ કીટકોનું ભક્ષણ કરીને પોતાનું પોષણ મેળવે છે અને કીટાહારી વનસ્પતિ કહેવામાં આવે છે. એટલે તમે જો ઢાંકણ હોય છે ઢાંકણ હોય છે જ્યારે કોઈ નાના કીડા કે માખી કોઈ વસ્તુ પડે અને વિડિયો જેવો તમે આગળ જ્યારે વેચમાં જોયો એમાં જોવા મળ્યું છે કે માખી પડે છે પછી અંદર જાય છે અંદર પાણી જેવી વાળ જેવી રચના હોય છે ફસાય છે ધીમે ધીમે શોષણ થઈ છે મૃત્યુ પામે છે અને ધીમે ધીમે શું થાય છે ખોરાક તરીકે યુઝ થાય છે અને ઉત્સેચકો અને પોષણને પ્રક્રિયા પાચનની રીતે થાય છે. શું તે શક્ય છે કે આવી વનસ્પતિ જે જમીનમાં ઉગે છે તેમાંથી જરૂરી પોષક તત્વો નહીં મેળવી શકતા હોય? હવે પ્રશ્ન કરવામાં આવે કે જે જમીનમાં ઉગે છે એ જમીનમાં શું એને પોષક તત્વો એ પ્રમાણે નહીં મળતા હોય? હવે તો એમ કીધું કે આ જે વનસ્પતિ તરત પણ છે એ તો જમીનમાં ઉગે છે તો શું એને પૂરતા પ્રમાણમાં પોષણ નહીં મળતું હોય એટલા માટે કીટકોને કે હા એવું થાય છે એટલા એ હિસાબે તેને એ જમીનમાં પોષણ મળવાનું બંધ થઈ જાય છે. પછી શું કરે છે પોતાનો મુખ કરે છે પરોય ઠકાણ છે એવા આકારથી પોતાનું પોષણ કરી બીજાનું પોષણ કરીને પોતાનો ખોરાક મેળવે છે. તો શું બોજો અસમંજસમાં છે. જો કરસપણ એ લીલું છે અને પ્રકાશ સંશ્લેષણ કરે છે તો પછી શા માટે તે કીટકોને ખાય છે? તો કરસપણ એવો બુજાનો પ્રશ્ન થાય છે કે તે લીલું છે હરિતદ્રવ્ય ધરાવે છે અને વનસ્પતિમાં આવે છે તો શા માટે તે કરે કીટકોને બીજાના ભક્ષણ કરીને તે ખાય છે? તો આપણે વાત કરી કે કરસપણ એવી વનસ્પતિ જે જગ્યાએ જમીનમાં ઉગે છે એ જમીનમાં તેને અમુક સમય પછી પોષણ મળવાનું બંધ થઈ જાય છે. પછી શું કરે છે કીટકોનું પોષણ કરીને પોતાનો ખોરાક મેળવે છે. આ એના વિશે આપણે વાત કરી કે આ વનસ્પતિ શું કરે છે. હવે ફરીથી બજેટ પર જોઈએ વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો. તો અમરમેર વિશે તમે વાત કરી તો અમરમેરમાં ટૂંકમાં મુદ્દા જોઈ લેવાના મેન વસ્તુ. પછી યજમાન કોને કહેવાય છે? બીજા આપણને બીજોને મદદ કરે છે. યજમાન કહેવામાં પરોપજીવી છે. બીજા આપણને કોને મદદ કરે? અમરમેરનો ઉદાહરણ લઈ લેવાય. પછી કીટાહારી વનસ્પતિ. તો કીટાહારી વનસ્પતિ કોને? કીટકોનું ભક્ષણ કરીને જે પોતાનો ખોરાક મેળવે છે તેના વિશે મુદ્દા લખીને આપણે વિચાર કેવી રીતે કીટાહારી વનસ્પતિ શા માટે પોતે કીટકોનું ભક્ષણ કરીને પોતાનો ખોરાક મેળવે છે? તો કહી શકીએ કે પોતે જે જગ્યાએ ઉગે છે તે જગ્યાએ જમીનમાં પોષણ
શીખીએ, ત્યાંથી નવું કંઈક જાણીએ, વિડીયો દ્વારા આપણે શીખીએ, ઓનલાઈન સારી રીતના શીખવા મળે. અને જ્યારે આપણે ભેગા થઈશું ત્યારે લેસન તમારું માગીશ અને બાકી નોટ તમારી બનાવવાની છે. પેપર બોર્ડ બાકી નોટ બનાવવાનું છે અને જેના વિશે હોમવર્ક બોર્ડ લખું એ એકવાર તમારે નોટબુકમાં લખવાનું છે. તો આજનો હોમવર્ક છે એમાં છે હોમવર્ક. એમાં તમારે આ 1.3 છે વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો. તો આના વિશે તમારે વ્યવસ્થિત રીતે મુદ્દાવાઇઝ 4 માર્કની મુદ્દો ટૂંકમાં લખવાની છે. વ્યવસ્થિત રીતે 4 માર્કની ટૂંકમાં 4 ગુણ ની ટૂંકમાં તમારી જાતે બનાવવાનું છે મુદ્દાવાઇઝ વ્યવસ્થિત રીતે. અને આકૃતિ આ અને પર્ણ ક્રિયા બને છે. આ બે આકૃતિ વ્યવસ્થિત રીતે સારી મસ્ત દોરવાની છે અને એના વિશે લખવાનું છે. લાઈક તો હવે વિદ્યાર્થી રાખીએ આજે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.